આ ભાગવત ગ્રંથને તમે પાન કરો, એને તમે પીવો. આ ફળ કેવું છે? નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ. વૃક્ષ ઉપર પાકી ગયેલું આ ફળ છે. શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ. વૃક્ષ ઉપર જે ફળ હોય, તમને ખબર છે કે પોપટ ચાચ કયા ફળને મારે? જે ફળ એકદમ પરિપક્વ થયું હોય એને જ ચોચ મારે. એટલે આ ભાગવત રૂપી જે ફળ છે એકદમ પરિપક્વ છે, જેને સુખદેવજી જેવા યોગીએ ચોંચ મારેલી છે. એટલે આનું પીબત ભાગવતમ, આનું તમે પાન કરો. બીજા વ્યસનો કરતા આ વ્યસન માણસને આબાદ બનાવે છે. બીજા દુનિયાના વ્યસનો માણસને બરબાદ બનાવે છે. આ ભાગવત એ ભક્તિ રૂપી વ્યસન છે. જેને જેને આનું પાન કર્યું છે એ આબાદ બન્યા છે. દુનિયાના વ્યસનો માણસને બરબાદ બનાવે છે. પણ વ્યાસજી એમ કહે છે કે આ જે વ્યસન છે એ માણસને લીડર બનાવે છે, નિર્ભય બનાવે છે, આબાદ બનાવે છે. અને વ્યસની માણસ હોય એ તો આમય લીડર થાય. સામાન્ય દારૂ પીનારો માણસ હોય, એકાદ બોટલ જો વધારે થઈ જાય અને રસ્તેથી જતો હોય તો એવું સમજે કે મારા બાપનો જ રસ્તો છે. સામે ગમે આવે ને, દુનિયાના જે વ્યસનો છે એ માણસને બરબાદ કરે છે. એટલે વ્યાસજી કહે છે પીબત ભાગવતમ. આ ભાગવતનું તમે પાન કરો. આ ભાગવતમાં આમ તો ફળ હોય, એમાં આંબાનું ફળ હોય તો એમાંથી રસ કાઢી કેરી, ગોટલો અને છાલ આપણે ફેંકી દઈએ છીએ. પણ આ ભાગવત એવું ફળ છે કે આમાં ત્યાજ્ય કોઈ જ વસ્તુ નથી, ફેંકવા જેવું કશું જ નથી. આ રસનું જે પાન કરે છે, આ રસનું પાન કર્યું જેને જેને કર્યું છે એ દુનિયામાં લીડર બન્યા છે. મીરાબાઈએ આનું પાન કર્યું છે. એના હાથમાં ઝેરનો કટોરો આવ્યો તોય એને બીક ન લાગી. દુનિયાના વ્યસનો જો માણસને લીડર બનાવતા હોય તો આ તો પરમાત્મા સંબંધીનું વ્યસન છે.